ગુરુવારે કરો આ 10 ઉપાય, થઈ જશે લીલા લહેર, તમામ મનોકામનાઓ પણ થશે પૂર્ણ। ગુરુવારના દિવસે કરો આ ઉપાય, ભગવાન વિષ્ણુ થશે પ્રસન્ન, તમામ મનોકામનાઓ પણ થશે પૂર્ણ। હિન્દુ ધર્મમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે વિષ્ણુની પૂજા અર્ચના કરવાની સાથે અમુક ઉપાયો કરવાથી તેમની ખાસ કૃપા મળે છે। એવામાં અલગ અલગ શુભ ફળોની પ્રાપ્તિ માટે ઘર પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે। જીવનમાં સફળતા મેળવવા માટે ગુરુવારના દિવસે તમારે શું ઉપાય કરવા જોઈએ આવો જાણીએ આ વિડીયોમાં। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ગુરુવારે કરો આ 10 ઉપાય। 1. સફળતા માટે, જો તમે પોતાના કાર્યોમાં સફળતાને લઈને ખૂબ જ વધારે ચિંતિત છો તો આ દિવસે તમારે પોતાના માતાના આશીર્વાદના રૂપમાં એક મુઠ્ઠી ચોખા લઈ તેને એક પોટલીમાં બાંધીને પોતાની પાસે રાખો। એમ કરવાથી કામને લઈને તમારી ચિંતા કે ટેન્શન દૂર થઈ જશે, સાથે જ તમને પોતાની અંદર એક અલગ જ કોન્ફિડન્સ જોવા મળશે। 2. બીજાને પ્રભાવિત કરવા માટે, જો તમે પોતાના વર્તનથી બીજા લોકોને પ્રભાવિત કરવા માંગો છો તો આ દિવસે વિષ્ણુજીની સામે ઘીનો દીવો કરો, સાથે જ ભગવાનને બેસનના લાડવાનો ભોગ લગાવો અને ભોગ લગાવવાના થોડા સમય બાદ જ તે લાડવાઓને પ્રસાદના રૂપમાં ઘરના બધા સદસ્યો અને આસપાસના લોકોમાં વહેંચી દો, સાથે જ થોડો પ્રસાદ પોતે પણ ગ્રહણ કરો। આમ કરવાથી તમે પોતાના વર્તનથી બીજા લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશે। 3. બિઝનેસમાં લાભ માટે, જો તમે બિઝનેસના કોઈ કામથી યાત્રા કરવા જઈ રહ્યા છો અને પોતાની યાત્રાથી કામમાં લાભ મેળવવા માંગો છો તો આ દિવસ સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરો અને સ્નાન બાદ ભગવાનની આગળ હાથ જોડીને કોઈ પીળા રંગનો રૂમાલ કે અન્ય કોઈ પીળા રંગનું નાનું કપડું લઈને ગુરુવારના દિવસે પોતાની પાસે રાખો। તેનાથી બિઝનેસના કોઈ કામ માટે કરેલી યાત્રાથી તમને લાભ જરૂર થશે। 4. જીવનસાથીની ખુશી માટે, જો તમારા જીવનસાથીના ચહેરા પરની સ્માઇલ ગાયબ થઈ ગઈ છે અને તે આખો દિવસ કંઈક વિચારતા જ રહે છે તો આ દિવસે તમારે મંદિરમાં કંઈક દાન કરવું જોઈએ। આમ કરવાથી તમારા જીવનસાથીના ચહેરા પરની સ્માઇલ પાછી આવી જશે અને તમારા જીવનમાં ખુશીઓ વધી જશે। 5. સાસુ સાથે મનમેળ માટે, જો તમારા જીવનસાથી અને તમારી માતાની એકબીજા સાથે બિલકુલ નથી બનતી તો તેમના વચ્ચેના સંબંધને સારો બનાવવા માટે બંને લોકોના કપડામાંથી એક દોરો કાઢીને તેમને બાંધીને મંદિરમાં ચડાવી આવો, સાથે જ મંદિરમાં કપૂરનો દીવો પણ સળગાવો અને હાથ જોડીને બંનેના સંબંધને લઈને પ્રાર્થના કરો। આમ કરવાથી તમારા જીવનસાથી અને તમારી માતાની વચ્ચે સંબંધ સારો થઈ જશે। 6. ભયથી છુટકારો મેળવવા માટે, જો તમે કોઈ ભયથી છુટકારો મેળવવા માંગો છો તો આ દિવસે તમને મંદિરમાં પાણીથી ભરેલા માટીના ઘડા દાન કરવા જોઈએ અને ભગવાનનો આશીર્વાદ લેવો જોઈએ। આમ કરવાથી તમને જલ્દી જ ભયથી છુટકારો મળશે। 7. બાળકો વાત ન માનતા હોય તે, જો તમારા બાળકો તમારી વાતો પર ધ્યાન નથી આપતા અને તેમના કારણે તમે પરેશાન રહો છો તો આ દિવસે એક ડબ્બામાં થોડું કેસર લઈને તેના પર ઓમ નમો ભગવતે મંત્રનો 11 વખત જાપ કરો અને તે ડબ્બામાંથી થોડું કેસર લઈને ભગવાનને તિલક લગાવો। પછી તે ડબ્બાને પોતાની પાસે સંભાળીને 45 દિવસ માટે મૂકી દો। 45 દિવસ બાદ તે કેસરનો તમે તિલક કરવા માટે ઉપયોગ કરો। આમ કરવાથી તમારું બાળક તમારી વાતો પર ધ્યાન આપવા લાગશે, જેનાથી ધીરે ધીરે તમારી મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે। 8. માનસિક સમસ્યા દૂર કરવાનો ઉપાય, જો તમે કોઈ માનસિક મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માંગો છો તો આ દિવસે તમારે 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ। 2 મુખી રુદ્રાક્ષ પર ચંદ્રમાનો પ્રભાવ રહે છે અને માનસિક મુશ્કેલીઓનું કારણ પણ ચંદ્રમા છે। આ દિવસે 2 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમને જલ્દી જ માનસિક તણાવથી મુક્તિ મળશે। 9. ઉચ્ચાધિકારી સાથેના સંબંધને લઈને, જો ઉચ્ચાધિકારી સાથે તમારા સંબંધ બરાબર નથી તો તેમનીથી પોતાના સંબંધને ઠીક બનાવવા માટે ઘરથી દક્ષિણ પશ્ચિમ દિશા સુધી કોઈ ખાલી જગ્યા પર જાંબુનું ઝાડ લગાવો અને તેની માવજત કરો। પરંતુ જો આ દિવસ ઝાડ ન લગાવી શકો તો ઝાડ લગાવવાનો સંકલ્પ લો અને બીજા 27 દિવસ સુધી સમય મળવા પર કોઈ પણ દિવસે ઝાડ લગાવી દો। આમ કરવાથી જલ્દી જ ઉચ્ચાધિકારીઓ સાથે તમારા સંબંધમાં સુધાર આવશે। 10. સિનિયર્સને ખુશ કરવા માટે, જો તમારી નવી જોબ લાગી છે અને તમે પોતાના કામથી સિનિયર્સને ખુશ કરવા માંગો છો તો આ દિવસે તમારે કોઈ મંદિરમાં 1.25 કિલો ચોખા દાન કરવા જોઈએ અને ભગવાનથી પ્રાર્થના કરવી જોઈએ કે ઓફિસમાં સિનિયર્સ તમારાથી ખુશ રહે।
નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.